બોલો સદગુરુદેવની જય. દરેક સાધનોની યથાયોગ્ય વાપરવાની એક સમજણ હોય છે. આ સાઉન્ડવાળા ભાઈ મિક્સર રૂપી સાધનથી અમે જે બોલીએ એ મોટો અવાજ કરીને, વધારે સ્પષ્ટ અવાજ કરીને તમને પહોંચાડે એ સાધનની સમજણને લઈને થઈ શકે છે. આપણને મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે. મનુષ્ય દેહની અંદર આપણને મન પ્રાપ્ત થયું છે અને કરતા કુદરત રૂપ શ્વાસ ઉશ્વાસ છે શબ્દ ગાજી રહ્યો છે. આ તો બધી સૌ કોઈએ જાણેલી વાતો છે, પણ આપણને એવી સમજણ આપનારા ગુરુ મળ્યા છે કે આ મનથી આપણે તે ઈશ્વરને જાણી શકીએ છીએ. પણ બાપા, એની જો પૂર્ણ સમજણ ન હોય તો તે આપણને પ્રાપ્ત ન થાય અને આપણો વ્યર્થ સમય જાય, આપણો દેહ મળ્યો પ્રમાણ ન થાય. એ પણ ઠીક છે, પણ આપણે એક તો અનંત જન્મના કરેલા કર્મના બંધનમાં હતા અને અણહમજણને લઈને આ ચાલુ દેહ વિશેષ બંધન બાંધીને ગયા. પણ ભગવાનની ભક્તિ કરવી, ભજન કરવું, એની સદગુરુએ આપણને સમજણ આપી છે. હમણાં દેવારામ બાપાએ કીધું કે આવડી આવડી જેને હરિભજ્યાની ખરી રીત આવડી. આ દેહ દશા જેને ટાળી, જેને હરિભજ્યાની રીત આવડી. હરિભજવાની રીત શું છે? કે હોઠ કંઠ જીભના સહારા વિના મનના મોને કરીને શ્વાસોશ્વાસના સમરણ રૂપી ભજન કરવું, આ ભજનની રીત છે. આની અંદર ચર્ચાને સ્થાન નથી, વિચારને સ્થાન નથી, તર્ક વિતર્કને સ્થાન નથી, લોમ વિલોમને સ્થાન નથી. આમાં બસ એક કેવળ શુદ્ધ હૃદયના ભાવે આ રીતે ભજન જ કરે જવાનું. અને જો ભજન ન કરે અને ખરેખર તર્ક વિતર્ક કરે, એના અનેક પ્રકારથી વિચાર કર્યા કરે, તો એને કાંઈ ન મળે. તમે સૌ કોઈ જાણો છો કે જે ભોજન પીરસાઈ ગયું છે એ ભોજનને જો તમે આરોગો તો જ તમે તેના સ્વાદને, એની પુષ્ટતાને તો જ તમે પ્રાપ્ત કરી શકો. નહીં જોવાથી, નહીં એના નામ જાણવાથી, નહીં એને સ્પર્શ કરવાથી, બસ ફક્ત આરોગવું પડે. ખાવા માટેનું કંઈ ચર્ચા કરવાની જરૂર ખરી? એમાં કઈ વિચારણાની જરૂર ખરી? અને ક્યારેય તમે વિચારણા કરી કે નહીં બાપા એમાં શું વિચારવાનું હોય? તે બસ ભજનમાં એમ છે, એમાં શું વિચારવાનું હોય? મારે નંદનું ભજન કરવાનું હોય. આવડી આવડી જેને હરિભજ્યાની રીત આવડી, જેને દેહ દશાને ટાળી
જેને આવી રીતે હરિભજ્યાની રીત આવડી. ભજ્યા ગુરુને જેણે ભાવે કરીને મટી ગઈ તૃષ્ણા લાવરી. ગુરુને ભજો તો ભાવથી ભજો. કેવા ભાવથી ભજશો કે ગુરુ મળ્યા એ મને ભગવાન મળ્યા. અને ખરેખર મહાપુરુષોએ, સંતોએ, ભક્તોએ જેને જેને અનુભવ પ્રાપ્ત થયો છે તેને આ ભાવથી ભજન કર્યું છે. રવિ સાહેબ કે નૈન કમલ સે નિરખા નટવર ખુલી ગયા કરમ કપાટા. એના ઈ પુરુષને મેં તો દિલમાં દરસ્યા દેવ નિરંજન નકરા હુआ નિરાટા. પણ કોઈ બુझे 52 12 જાકે હૃદય ગુરુગમ પ્રગટે સોઈ ખેલે ચોધારા. સંતો કોઈ બુझे 52 12. તો દાદા ઉગારામે કીધું કે સદગુરુ દેવે કૃપા કરી જબ તબ કિયો હે નામ ઉજિયારો. ઉગારામ કહે ગુરુદેવ હમારા. મારે આવી ગયો આ ઈર્ષાગર રૂપી કિનારો. તમે હે ભાઈ આ એક નિર્ભય નામને વિચારો. આજ ભવસાગર તરી જવાનો સાચો છે આરો. પણ દાદા ઉગારામ અને રવિ સાહેબ આ ગુરુની કૃપા એ ગુરુના ભાવે અનુભવને પ્રાપ્ત કરી ગયા. એ ભાવ કેવો કે ગુરુ મળ્યા એ મને ભગવાન મળ્યા. નામ મળ્યું એ મને રામ મળ્યા. આવા ભાવે જે ભજન કરી જાણે એને અનુભવ આવે. એલા ભાઈ શબ્દ તો શબ્દ જ છે. તમારું મન તો મન જ છે. તમારા ઘટમાં ઉઠતો શબ્દ કરતા કુદરત બ્રહ્મ જ છે. પણ અનુભવમાં જો આણી દેવું હોય તો તમારે આવા ભાવની કેળવણી કરવી પડશે. ત્યાં સુધી સાધના પૂર્ણ નહીં ગણાય, સાધનાની સિદ્ધિ નહીં મળે. પણ આ જરાક બહુ અઘરો વિષય છે. ગુરુની અંદર ઈશ્વર ભાવની કેળવણી થવી બહુ અઘરી છે. કબીર સાહેબ કે ગુરુ સે લગની કઠિન મેરે ભાઈ. અને ખરેખર આવી લગની લાગ્યા બિન તો કોઈ પાર ન પાય. ઓ જીવ પરલે હો જાય. ગુરુ સે લગની કઠિન મેરે ભાઈ. ગુરુની અંદર ભગવાન રૂપી ઈશ્વર રૂપી લગની લાગવી બહુ કઠણ છે. કારણ કે આપણને એનો દેહ દેખાય છે, આપણને એની જાત વર્ણ દેખાય છે, આપણને એના દેહ આચારી ધર્મ દેખાય છે. ખરેખર કામ કાઢી લેવું હોય તો કેમ કાઢાય? હે બાપા, આ ભાવની વાતો તો અમે ઘણી વાર સાંભળી. ખરેખર આમ ઈ ભાવ અમને કેમ જાગે? શું કરવાથી જાગે? કે તમે ગુરુને દેહ સ્વરૂપે ન જોવો. તમે ગુરુને કેવળ જ્ઞાન સ્વરૂપે જુઓ. એટલે તમારે ગુરુને સંબંધ શેનો છે? જો દેહનો સંબંધ હોય તો એના કરતા રૂષ્ટપુષ્ટ મનુષ્યો ઘણા છે. જો દેહનો સંબંધ જો હોય તો એના કરતા ધનવાનો ઘણા છે. જો દેહનો સંબંધ હોય તો એના કરતા સ્વરૂપવાન ઘણા છે. તમારે ગુરુને સંબંધ છે શેનો? વિચારતા વિચારતા છેલ્લે સત્સંગ એટલે જ્ઞાનનો સંબંધ છે. તો તમે જ્ઞાન જોવો. સંત કી જાત ન પૂછી લીજે ઉસકા જ્ઞાન. તોલ કરી લે એકવાર તરવાર નો પડ્યું રેવા દે મ્યાન. એનું જ્ઞાન અજ્ઞાનને કાપનારું છે. એનો તોલ કર. તારું લક્ષ્ય જ્ઞાન જ હોવું જોઈએ. તું આવો લક્ષાર્થી જો બની શક તો તારા હૃદયમાં આ ભાવ જાગે. કારણ કે ગુરુમાં ગુણ જ્ઞાનથી જ બંધાવવાનો છે, દેહથી નહીં. દેહથી નહીં, જ્ઞાનથી જ બંધાય છે. કિંમત કોની છે? દેહના ડબલાની કોઈ વેલ્યુ નથી ભાઈઓ, કોઈ વેલ્યુ નથી. એટલે કોઈ સંત, કોઈ મહાપુરુષ, કોઈ ભક્ત, કોઈ અવતાર, કોઈ ઋષિ મુનિ આને ગણકાર્યો જ નહીં.
અને જરાય લાલન પાલન કર્યું જ નહીં. જ્ઞાનની કિંમત છે. ભાવ જાગડવો હોય, જોતો હોય તો ગુરુમાં નહીં, ગુરુના જ્ઞાનમાં ખ્યાલ રાખો. જરૂર તમારા હૃદયની અંદર આ ભાવ જાગશે. ભાવ વિનાની ભક્તિ ન હોય, ગુરુ વિનાની મુક્તિ ન હોય. પારસ મેં જો પડદા રહે ને તો લોહા કનક ન હોય. ભગવાનનું ભજન આવા ભાવ સિવાય થઈ શકતું જ નથી. રોકડા ભગવાન, હે પ્રગટ પરમાત્મા, સગુણ બ્રહ્મ સ્વરૂપ ગુરુ છે. એની અંદર ઈશ્વરીય કેળવણી કરો તો જરૂર આ ભાવનું પ્રાગટ્ય થાય. ભજ્યા ગુરુને જેણે આવા ભાવે કરીને મટી ગઈ તૃષ્ણા લાવરી, તો એની તૃષ્ણા માત્ર મટી જાય છે. આપણે જે કામ કરવું છે એ કામ મન થકી કરવું છે. એ મન એક જવાબદારી નહીં, અનેક જવાબદારીને નિભાવી રહ્યું છે. એ સંસાર વ્યવહારના કાર્યોની જવાબદારી એની ઉપર છે. અદેહ ઇન્દ્રિયોની બધાયની એની જવાબદારી છે. જબરજસ્ત એને જવાબદારી સોંપવામાં આવી છે. પણ જ્યારે મન આવા ભાવથી ભક્તિ કરે છે એટલે સેજે સેજે, ધીરે ધીરે એની તૃષ્ણાનો લય થતો જાય છે. પછી એને જે પેલા આમ લાગી દઈ હોય એવું નહીં. મનની અંદર કોઈ ઘોડા ઘડતો હોય એમ નહીં. કામ તો કામ જ છે, કામ કરી જ જાય. પણ પેલા જે આ મનની અંદર ઘોડા ઘડતો હોય, પેલા આમ થઈ જાય ને પછી તેમ થઈ જાય ને પછી ફલાણું ને પછી ઢીકડું ને પછી આટલા વર્ષ પછી તો આમ, એ બધોય કાર્યક્રમ બંધ થઈ ગયો. એક દ્રષ્ટા ભાવે કામ કરી જાય એ જેવી મારા નાથની ઈચ્છા, તો બધું ઈ કરનાર છે. હું તો એક નિમિત્ત માત્ર છું. બાકી દેવું ને લેવું ને એ બધું કામ તો એનું છે. મીરાબાઈ ને કષ્ટ ઉપર કષ્ટ ઘણું આવ્યું, એના મનને એવી કઈ અસર ન થઈ. બસ તમે જ બાંધો ને તમે જ છોડાવો, તમે લડાવો લાડ. મીરા કે મારે વરી બાપા બીજો કોણ છે? આ રોહિદાસ બાપા છે ને ઈ જ છે મારો ગિરધર ગોપાલ. મારે વળી કોણ છે બીજો? મોહ માયા ગઈ પળમાં નાસી, મટી ગઈ જીવી આ લવારી. જે મન સ્વરૂપમાં લાગવાને બદલે દેહ ઇન્દ્રિયોના દ્વારની અંદર વિષયો ભોગવવાના મોહમાં પડ્યું હતું. આમ જોવો તો મન બિચારું શું કરે છે? બિચારું એટલા માટે હું બોલું કે એને હારાને કઈ ખબર પડતી નથી. સાંભળવા છતાંય નક્કી કરી શકતું નથી. હવે વાંચું કહીજો, આપણને શું ગમે છે? કે બાપા આપણે જે જોઈ ને એ ગમે. સ્વાભાવિક વાત છે ને. તમે જે જોવો એ તમને ગમે, તમે જે સાંભળો એ તમને ગમે, તમે જે વાંચો એ તમને ગમે. મતલબ આંખે દેખાય એનો જ મોહ મન કરી રહ્યો છે. પણ ભોજા બાપા કે નૈને દેખા તાકા વેન જ નહીં સખી, કોઈ તો કને કઈ સમજાવે. એ આમાં શિખરે ચડ્યા કરી તને કોઈ શાન બતાવે. નિગમ નેતિ કર ગાવે જલા, આ સોહમપત તો સેજે સેજે પાવે. પણ કોઈ મચાવે હરદામાં હોળી મચાવે. આંખે જો એનું વેન મૂકી દે, ઝટપટ મૂકી દે. કારણ કે એમાં લગાડેલો મોહ કારગત નીવડનાર નથી. એટલા માટે નથી કે જેમાં મોહ લગાડ્યો છે એ સર્વ કંઈ નાશવંત છે. આ આંખે જે જોવો એનો નાશ થાય છે, થાય છે, થાય છે, થાય છે. નથી દેખાતો એને નક્કી કરી. આ મનની મોહ માયાનો જો તારે ત્યાગ કરવો હોય
એને જો તારે તુચ્છ ગણીને છોડી દેવું હોય તો જે શાશ્વત છે, જે સત્ય છે, જે નિત્ય છે અને છતાંય જે મુક્ત છે એવા સ્વરૂપની અંદર તારા મનને લગાય. એક સ્વાભાવિક કે તમે કઈ ધન કમાવ ને 70 વારના મકાનમાંથી 150 વારના મકાનમાં જાવ, પછી કઈ તમને 70 વારના મકાનનો મોહ ન રીએ. અરે નવા મકાનમાં તમને હરખ 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 થયા કરે અને ઘડીએ ઘડીએ તમે મનથી એમ કયો મરાય યા હાકડ ભોગવીને મીંદડીના બચોલિયાની જેમ મારા નાથે દયા કરી દીધી. અરે એની યાદી થાય તોય તમને એ વસ્તુ તુચ્છ લાગે. બસ તમારે સત અસતની અંદર, શાશ્વત નાશવંતની અંદર તમારે આમ જ સમજવાનું. જેટલું મન ભજન રૂપી કમાઈ કરતું જાય છે ને શાશ્વત અને સમજતું જાય છે એ સ્વાભાવિક નાશવંતનો ત્યાગ કરતું જાય છે. સ્વાભાવિક જ, કાંઈ કરવાનું નથી. ત્યાગ કરવા માટે કાંઈ કરવાનું નથી. પ્રાપ્ત કરવા માટે થઈને લોહ લગનથી ખાલી તારે ભજન કરવાનું છે. જાગી જિજ્ઞાસા ગુરુ દયાથી, સુરતા અદ્વૈત વિરામી. આ વાત થોડીક અઘરી છે, કારણ કે આવી જિજ્ઞાસા મનને જાગતી નથી. આમાં એમ નથી કેવું ભાઈ ને બેન ને ભાઈ ફલાણા ને ઢીકડા ને, એમ નહીં, મન માત્ર ને આ પ્રશ્ન છે. આ જિજ્ઞાસા હળી જાગતી જ નથી. એલા કબીર સાહેબ કે 4 પહોર તું લેન દેન મેં ખોયો, 4 પહર રહ્યો સોય તુને એકઈ પર હરિ ભજન નો કયો. ફિર કુશળ ક્યાંથી હોય, પણ આ દર્દ બિના રહે ન જાગે કોઈ. 4 પહોર એટલે 12 કલાક દિવસના કામ કમાણી કરવામાં, ખાવામાં, પીવામાં, હરવાન, ફળવાન, હાણવાન, માણવાન, મળવામાં, ક્યાં વહી જાય કોઈને ખબર જ નથી પડતી. કામઠા માણાને ઠીક છે, નવરી બજાર ને એમ થાય છે, બગીચામાં બેઠી હોય એને એમ થાય છે. ક્યાં જવું સવારથી નક્કી ન હોય. લ્યો અમુક ને પછી મનુભાઈ દુકાને જાય ને ઘડીક ત્યાં સ્કૂટર ઉપર બેસે, કારણ કે કાયમ જાય તો ઓને થોડું ગમે. ખરેખર હો ભાઈઓ, મનુષ્યને બિચારાને એ ખબર નથી કે મારે શું કરવાનું છે, મારે શું કરવાનું છે. અત્યારે કરતા કુદરતે મનુષ્ય માત્ર ઉપર ખૂબ દયા કરી છે, ખૂબ દયા કરી છે. એને દેહથી નિવૃત્તિ આપી છે. તે મારું ભોજન નથી કરતો, સંતને મળતો નથી, સત્સંગ કરતો નથી, સત્સંગ કરીને એનું ચિંતન કરતો નથી. નગર ઘણા 40-50 વર્ષ નિવૃત્ત થઈને બેઠા છે, 35-40 નિવૃત્ત થઈને બેઠા છે. નથી કોઈ ધર્મ ગ્રંથોનું પઠન પાઠન કરતા, નથી કાંઈ ધ્યાન ધારણા કરતા. અરે કેટલાયને તો ગુરુ મળ્યા છે અને 2 કાવડિયાનું સુખ મળ્યું તો મારા વાલીડા સત્સંગમાં નથી આવતા. અરે ગાંડા, તો આ હું વિચારે કરીને જીવન જીવસ? તને તારો કઈ ખ્યાલ જ નથી તારે શું કરવાનું છે. જાડે જગવા જીતી બેઠો, ખબર ન રહ્યા ઉંદર પડી ગયા 2 કાપમાં. દેખો દુનિયા यूं ચલી જાવે એક સોનાના સંતાપમાં. 2 કાવડિયાનું સુખ મળી ગયું ત્યાં તો મન જાડે મગરૂરીમાં આવી ગયું. અરે ગાંડા, આમાં કઈ ફટાકીઓ થઈ જાય કાંઈ ખબર નહીં પડે.
હા તો છોકરાઓ હારા છે, નકર તારી જમીનમાં તારે ભલામણા બિચારું બાપડું થઈને બેહવું પડે, બિચારું બાપડું થઈને. છોકરાઓ આઈસ્ક્રીમ મગાવીને ખાઈને તને નો દે, લે જા, નો દે તને. આપણે નાનપણથી વાત કરતા આવ્યા છે કે તમારી આયુષ્ય વધે, તમારા ઘરમાં ધનથી સુખ વધે, તો મહેરબાની કરીને ભજન બળ વધારી દેજો, નકર મન બિચારું ખતા ખાઈ જાય છે. કારણ કે મન છે ને એ દેહને શ્રેષ્ઠ માને છે, દેહના સુખને સાચું સુખ માને છે. એટલે એને એમ થાય કે આપણું કામ થઈ ગયું, પણ એને ખબર નથી કે કાળો ને ધોળો એટલે રાત ને દિવસ રૂપી ઉંદર આપણી આયુષ્ય રૂપી દોરીને કાપે જાય છે. એની એને ખ્યાલે નથી, એની ખબર નથી. આ તો ભલું થાય જો એવા સંતો મહાપુરુષોનો આપણને સંગ મળ્યો છે કે મળાવો આપણને વારે ઘડીએ આ યાદી કરાવે છે. નકર આ જગતની માલિપા આ યાદી કોઈ નહીં કરાવે, કોઈને નવરાઈ નથી. હગા બાપને ખબર નથી બિચારો ક્યાંથી. હા વાંચું કહી દો, તમારા મામાનો કોઈ દી ફોન આવ્યો ભણા ભજન કરશો કે નહીં, એ વાત કરી આવ્યો નહીં તો હાટુભાઈ નો મામા કરતા તમારે તો દરરોજ વાત થાય હાટુભાઈ રે, તોય નહીં કે પણ બાપા એને બિચારાને ખબર ન હોય ક્યાંથી કે કોણ જાણે શું સંતોને પેટમાં દુખે છે કે વારે ઘડીએ યાદી કરે છે. ખરેખર સત ચલણ ને સદગુરુની સેવા સજનનો શણગાર, દાસ સતાર કહે કર જોડી હરિભજી ઉતરો ને એલા ભવ પાર. આ મોંઘો મનુષ્ય દેહ માળા મળશે નહીં તને વારંવાર, માટે ભાઈ તું ભજી લે ને કીર્તાર. સત ચલણ ઠીક છે, સત્ય બોલવું એ નહીં, પણ સતના મહાત્મા શ્વાસોશ્વાસનું ચલણ અને સદગુરુની સેવા, આ ગુરુના બાળકોનો શણગાર છે. પણ દાસ સતાર કહે કર જોડી. હે ભાઈઓ હે બહેનો, સતાર સાહેબ કે હું તમને હાથે પગે લાગીને કહું છું કે હરિભજી ઉતરો ભવ પાર. માન મનુષ્ય દેહ મળ્યો છે, ભૂલવણીની ભાતમાં ક્યાંય પડતા નહીં. મારા નાથનું ભજન કરીને પાર પડી જાયજો. બાકી જબલગ દિવેલ હે દીપક મેં તબલગ ઉજિયાલા હોય, ખૂટ ગયા તેલ ને જો બુझ ગઈ બતિયા, ફિર ભુવન અંધેરા હોય, દર્દ બિના રહીને ન જાગે કોઈ. આ દેહમાંથી પ્રાણ ગયો પછી રોવા સિવાયનો બીજો વારો નથી. નહીં, જે ગામ માર્યો ત્યાં જ કુતરા મીંદડા થઈ નાટા મારવા પડશે. અને એને હેરાન બધી ખબર હોય, ડેલી હામું જોઈને ભૈયા કરે ઓ કરે, પણ ઓલા કોઈ સમજે. બાયું ખીજાતી હોય, કોણ જાણે આ કૂતરું ક્યાંથી આવ્યું છે. ડેલી ખુલ્લી ભાડી નથી, અંદર ઘર્યું નથી, લુગડા ધોતી ધોતી જવા દે ફરફરતો ધોકો. જો આંટી જાય ને તો ઓલું બિચારું કામ કરું બોલાવતું વયું જાય, વળી બીજે ત્રીજે દી પાછું કરે. અરે પણ આને કેટલી વાર માર્યું, પણ આ જઈ વહીથી ખુલ્લી ડેલી ગઈ ભાડી નથી, ગર્યું નથી. કે પણ પાયા એને ગાયરા તા. આ છે તમારો આતાનો આતો. પણ હવે ઈ બિચારો કે ઈ કોઈ સમજે નહીં, સમજે નકર ઈ કેતો હોય કાકા મારોમાં તમારા બાપનો બાપ સૌ. અટાણે કામ કાઢી લ્યો, અટાણે ખરેખર યોગ થયો છે. બીજાને બિચારાને ખબર નથી ભજન શું છે, ભક્તિ શું છે, કર્મથી કેમ મુક્ત થવાય છે, મોક્ષની અનુભવ કેમ પ્રાપ્ત થાય, બિચારાને કોઈને ખબર નથી. ભાઈ સાહેબ, તમારા કોઈ પૂર્વના યોગે કરીને હા સંતો મહાપુરુષોનો સંગ મળ્યો છે ભાઈ, તો જરાક મનને સમજાવીને સત્યના નામ ઉપર એને સ્થિર રાખો, સ્થિર રાખો. કહે કબીર સુનો ભાઈ સાધુ એસી બાતા સોય,
इनका श्वासा उनमें मिल गई तापर दुनिया रोई दर्द बिना रही न जागे कोई। कबीर साहिब के हूँ साव साची बात करूँ છું। ऐसी बात आ सोई आ बात 100% સાચી છે કે અહીંથી શ્વાસ ત્યાં મળી ગયો એટલે રોવાનો જ વારો છે। માટે કાલ કરતા આજ કરજો આજ કરતા अब आ श्वास से वाटना वटावड़ा निकली जाए तो फिर करेगा कब। काम काटी लियो અને એમાં તમારે કાંઈ કષ્ટ નથી, કોઈ ખર્ચ નથી, કોઈ સમય સ્પેશિયલ તમારે ફાળવવો પડે એમ નથી। આ ભક્તિની રીત બતાવે છે દેવારામ બાપા કે તમારે આમાં વાંધો શું છે તમને। એક કાવડિયાનું ખર્ચ નથી, એક મિનિટ તમારા સંસારનો સમય તમારે સ્પેશિયલ ફાળવવાનો નથી। એટલે ભજન તમે હાલતા હાલતા કરી ન શકો, બેઠા બેઠા ન કરી શકો, રોટલી કરતા કરતા, ગાડી હાંકતા હાંકતા ક્યાં થઈ શકે। પોર આઠે જાપ જપો, થોડીક જુગતી જાણી લઈજો આવી રીતે જાપમાં। એ હવે બહાર લગાડેલો જે સ્નેહ છે ને એને અંતરમાં લગાડો તો અલગ બોલી રહ્યો છે આપમાં। મોહ માયા ગઈ પળમાં નાસી, મટી ગઈ જીભિયા લવારી। વાતો કરવાનો વિષય પૂરો થઈ ગયો। એ જીવનમાં દેખાય છે, સૌને અનુભવ પણ થાય છે। પેલા વાતો કરવી બહુ ગમતી હોય ને, મેરી તેરી ને એ કુથલી કરવી ગમતી હોય ને, મન સત્સંગી વિશેષ બનતું જાય એમ એ બધું આપોઆપ છૂટતું જાય। સાધકને પોતાને પણ એવો વિચાર આવે તો ખ્યાલ આવે કે આ વાત સાચી છે, પેલા મને આવું બહુ ગમતું હતું, આને મળું ને ન્યા બેહીને પછી વાતું કરશું ને આમ ને તેમ ને। હવે તો અમુકનું એવો યોગ થયો હોય કંટાળો આવે, એમ થાય કે હવે આ જમવાનું જટ થાય ને તો ઘર ભેગા થાય। હવે આ વાતોમાં તો હું આમાં ખોટો ટાઈમ બગાડવાની વાત છે બધી। જાગી જિજ્ઞાસા ગુરુ દયાથી, ગુરુની દયા વગર આ જિજ્ઞાસા જાગતી નથી। ખરેખર આ સાધકનું મન આવી જિજ્ઞાસાવંત ક્યારે બની શકે? હે અનન્ય ભાવથી સેવાને સત્સંગ જો કરી જાણે તો એના હૃદયની અંદર ગુરુની કૃપાએ કરીને, પણ એમ નહીં બાપા અમે કામ કરતા હોય કઈ બાપાનું ધ્યાન ન હોય, બાપા કઈ અમારે હમ ન જોવે। સત્સંગમાં મારું કેટલું ધ્યાન છે એ બાપાને કેમ ખબર હોય? લ્યો એક પ્રશ્ન છે આની અંદર, એક ની વાત નથી, એમાં એક સરખી બધાયની વાત છે। હે ભાઈઓ, વરસાદ વરસે એટલે એક આયરે આખા ગામની સીમમાં વરસાદ વરસતો હોય તો એ તો એક સરખો વરસતો હોય, પણ લાભ કોને થાય? કે જેને પોતાના ખેતરમાં બીજક વાવ્યું હોય ને એને લાભ થાય, એને લાભ થાય। એ વરસાદથી એ બીજક કોટો કાઢે, કોટો કાઢીને ધીરે ધીરે કરતા મૂળ બંધાતા નાનો એવો ફોદો બહાર નીકળે, કૂપડું બની જાય અને ધીરે ધીરે એ બીજક મોટું સ્વરૂપ ધારણ કરવા માંડી જાય। ગુરુની કૃપા તમારે ઈચ્છવાની નથી, માગવાની નથી, છે જ, પણ તમે તમારા હૃદય ભૂમિકાની અંદર સેવાને સત્સંગ આવા ભાવથી કરો એટલે એની મેળા એ કોટો કાઢશે। માગવાનું થતી જ નથી, માઈગે મળે એમ નથી, માઈગે મળે નહીં। હવે કૃપા કરજો બાપા, તમે પછી કેટલાક વર્ષ અમારે આમનેમ કાઢવા? આ કઈ તમારી રીત છે? ગુરુ ઉઠીને હવે કેદી કૃપા કરવી બોલો તમારે?
એલા ભાઈ માગવાની છે જ નહીં, માગે ન મળે. જેઠ મહિનો વયો ગયો, અડધો પોણો અષાઢ વયો ગયો, બધાય ખેડૂ વરસાદની રાહ જોવે. વાદળા દરરોજ થાય, ગળેડાટી ફળેડાટી થાય, રાહ જોવે પણ વરહે નહીં. તે સરપંચે એક દી લાઉસમાં જાહેરાત કરી કે ઝટપટ ભાઈઓ બહેનો છોકરાઓ બધાય પાદરમાં ઢોરે વહી આવો અને જેમ મને એમ ઝટપટાવો. 10 વાર જાહેરાત કરી ત્યાં તો બધા દોડતા દોડતા ઢોરે ચડી ગયા, ભાઈઓ ને છોકરા. ત્યાં સરપંચ આવી ગયા, લા એ હું બોલાવ્યા બધાને, બોલ શું કરવાનું? કે હું કરવાનું એટલે આ વરસાદ વરસતો નથી. કે ભાઈ અમે બધા રાહ જોઈને બેઠા છે, બોલ શું કરવાનું? કે જો હવે કરવાનું એટલું છે કે અટાણે જો આ વાદળા કાળા ડિબાંગ થયા છે, ગળેડાટી ફળેડાટી થાય છે, હાથ બધા ઊંચા કરો, હાલો 2 હાથ ઊંચા કરો. બધાએ 2 હાથ ઊંચા કર્યા. હવે ડોકી ઊંચી કરો, હાલો. બધાએ ડોકી ઊંચી કરી કે હવે હું બોલું એમ બોલો. અને સરપંચે ભાઈ બધાને પાઠ ચાલુ કરાવ્યો, વરહો વરહો વરહો, આખું ગામ માંડ્યું બોલવા. હા વાતું કહીજો, એમ વરસાદ વરસે? એમ વરસે? એટલે કોક નિશાળિયાને પૂછો તો ખરા, હે બેટા તમારે ભણવામાં એવું આવે ખરું ક્યાંય કે આ વરસાદ કેમ વરસે? કે અમારે આવે ને ભૂગોળમાં ને એમાં આવે, એમાં અમારે આ વાત આવે છે કે શું કેવી રીતે વરસાદ વરસે? કે જે પૃથ્વીના ભાગમાં એવી આબોહવા રચાય ન્યા વાદળા આવીને વરસે. બસ ગુરુની કૃપા માટે માગવાનું નથી. આપણા હૃદયની અંદર એવા ભાવની, એવા પ્રેમની તમે કેળવણી કરો. ઈ વર્ષે છે, વરસાદ ચાલુ છે. આ તો ચોમાસાના 4 મહિના ને એ વળી એવો યોગ થાય તો વરહે, અને વળી અમુક ભાગમાં વરસે ને અમુક ભાગમાં ન વરસે. લ્યો, આમાં એવું નથી. ગુરુની કૃપા વરસી જ રહી છે. તો આવા ભાવની કેળવણી કરી અને બીજકની વાવણી કરી દે. જાગી જિજ્ઞાસા ગુરુદયાથી, સુરતા જઈને વિરામી. ખરેખર આ અનુભવની વાત છે ભાઈઓ. એ સુરતા શબ્દની અંદર કઈ વિરામે છે કે જ્યારે સાધકનું સેવા અને સત્સંગનું ફળ પ્રવીણ બને છે, ત્યારે એના હૃદયની અંદર ભક્તિ એટલે ભજન કરવાના ભાવની જિજ્ઞાસા જાગે છે. ભાવ વગર ભજન થતું નથી, તમે જાણો છો. ભાવ વગર કોઈ કાર્ય થઈ જ શકતું નથી. એ બધાને અનુભવ છે. એ જિજ્ઞાસા એ કરીને જે ભજનનો સોટો ભરો, એમાંથી તમને અનુભવનો એક પછી એક, એક પછી એક, એક પછી એક અનુભવ ઈઠા કરશે. સુરતા જઈને વિરામી. આવડી આવડી જેને હરિભાઈ જાની રીત આવડી. 8 પહોર રહું આનંદમાં, મટી ગઈ મન અંધિયારી. ખરેખર સર્વ કોઈને આનંદ જોઈ છે, સુખ જોઈ છે, શાંતિ જોઈ છે. પણ ભાઈઓ, એ ધનથી મળનાર નથી, એ કોઈ ભોગથી મળનાર નથી, એ કોઈ સાધનોથી મળનાર નથી. નહીં. જો તમારે આનંદ જોતો હોય, જો તમારે સુખ જોતું હોય, જો તમારે શાંતિનો અનુભવ કરવો હોય, તો તમે ગુરુ સ્વરૂપની અંદર લોહ લગન લગાડીને અંતરની અંદર શ્રુતિ અને શબ્દના યોગ રૂપ શ્વાસોશ્વાસનું સ્મરણ કરો. આ સિવાય આનંદની વાત, સુખની વાત, શાંતિની વાત અનુભવમાં નહીં આવે. નહીં. અને હોય જ, કહેતા જ હોય છે બધાય. ધનવાનોના ધનવાનો મોટા મોટા હોય, એ એવી જ વાતો કરતા હોય, હવે કંઈક શાંતિ મળે એવું કરવું છે. એટલે બિચારા ફાર્મ હાઉસ બનાવે ને ત્યાં વળી કાંઈ નાના મોટા ધ્યાન કેન્દ્ર કરે ને કાંઈક વળી નાની મોટી ક્રિયામણો કરે.
ક્યાં છે? એ તારા ઘટમાં છે. સુખ આત્મા સિવાય મળનાર નથી, શાંતિ આત્મા સિવાય મળનાર નથી, આનંદ આત્મા સિવાય મળનાર નથી. કારણ કે એ ગુણ આત્માનો છે. કોઈ વસ્તુ, કોઈ પદાર્થ, કોઈ વિષયનો એક ગુણ નથી, એ આત્માનો ગુણ છે. આત્માને જાણ્યા વિના રે ભવના ફેરા નહીં મટે. આ તારી ખોટી ભ્રમણાને ભાંગ્યા વિના રે તારી લખચોરાસી નહીં મટે. આત્માને જાણી હોય. મટી ગઈ મન અંધિયારી. મનને શું અંધારું હતું બાપા? કે ભાઈ મન ઘટમાં રહીએ, ઈશ્વર ઘટમાં રહીએ, અને મળે નહીં, અને મળે નહીં. ન મળવાનું કારણ શું? હે મનની અંદર અજ્ઞાન રૂપી એક અંધારું છે. એને જ્ઞાન દીપકથી તું અજવાળીને એ સ્વરૂપને નિરખી લે, એટલે એકવાર અનુભવી લે. ખરેખર આ વાત ઉપર ચિંતકો બહુ ચિંતવન કરે છે, પણ એને કોઈ રસ્તો મળતો નથી. ગુરુ બિન વેદ કા કોઈ ભેદ ન પાવે, ખોલ જરા તું કાન, ગોવિંદ રૂપ ગુરુ કો જાને, સમજ સમજ ના દાન. એ મનવા તું ઘર ધરી લે ને ગુરુનું ધ્યાન. એ મન તું ગુરુનું ધ્યાન ધરી લે. ઠીક છે, અહીંયા તો અંધારું હોય તો હાથબત્તી કરીએ કે આપણે દીવો પ્રગટાવીએ, પણ ઘટમાં રહેલું અંધારું ખરેખર જ્ઞાન દીપક સિવાય ટળી શકતું નથી. ચિંતકો ગુરુ વગર આ મથણા મથી રહ્યા છે, આ જ્ઞાન વગર આ મથણા મથી રહ્યા છે, એટલે એને આમાં કઈ સૂઝબૂઝ પડતી જ નથી. નકર જે ધર્મ ગ્રંથોનું પઠન પાઠન કરે છે એમાં સ્પષ્ટપણે આ વાતો કીધેલી છે કે સોહમ સુમી ઇતિવ્રતિ અખંડા, દીપશિખા સોય પરમ પ્રચંડા, આત્મ અનુભવ સુખ સો પ્રકાશા, તબ ભવો ભવના ભેદ બ્રહ્મ મૂળ જનાસા. બસ વાત પૂરી થઈ ગઈ. પણ હવે ન્યા ગુરુના જ્ઞાનની, ગુરુની કૃપાની અને ગુરુના સ્વરૂપની ન્યા જરૂર છે. ચિંતકો તત્વનું ચિંતન કરે છે, પણ સમજી બુજી શકતા નથી. એની ચર્ચાઓ ને એની વિચારણાઓ ને પછી એ તત્વને ચૂથા કરે, પછી ધીરે ધીરે એ ચિંતકોનું મન લપટણું થઈ જાય, એથી ક્યાંય ન ઠેરાય. કબીર સાહેબે એને સલીલ કીધા છે. કામી તરે, ક્રોધી તરે, લોભી કી ગતિ હોય, કહે કબીર સુનો ભાઈ સાધુ, અમે તો કોઈ સલીલ તરતો દેખો ન કોઈ. પછી આ સલીલ મનવું સમજે નહીં. સો સાધુ કે સંગ મુજ બોયા ગંગ में તો भी રહી ગયે હે તંગ કે તંગ. ઈ મન પછી ક્યાંય મન માનતું જ નથી. નહીં, વાંચન કરવું તો એમાં પણ ખ્યાલ કરીને વાંચન કરવું. ધર્મગ્રંથો આપણને સત્યનો માર્ગ બતાવે છે, પણ એની અંદર આપણા મનને વિશેષ ચલિત કરે, ચંચળ કરે એવું વાંચન ન કરવું. પટ કરતું જ્ઞાન સમજાઈ જાય એવા ધર્મ ગ્રંથોનું પઠન પાઠન કરવું. જ્ઞાન છે ભાઈઓ, એને સમજાવવાની સરળ શૈલી કે જેથી કરીને સાધકનું મન તરત જ નાભી નિશાને આવીને ઠેરાઈ જાય. નકર મન વધારે ચંચળ બની જાય અને પછી સત્ય વાત ઉપર સ્થિર રહી શકે નહીં. દેવારામ બાપા કહે છે, સદગુરુ મળ્યા હરજીવન રામો અમને,
દાસ દેવાને લીધો તારી. હરજીવન દાદા મળતા આ સત્યની સમજણ પ્રાપ્ત થતા આ મન દેહ દશાથી તરી અને શબ્દરૂપ બની ગયું. તરી જાવું, તરી જાવું, તરી જાવું. એટલે આપણે કઈ અહીં રાજકોટમાંથી કઈ પરદેશ રહેવા નથી જવું, પણ મન દેહ દશાથી તરીને શબ્દ સ્વરૂપની અંદર લાગી ગયું. આ મન તરી ગયું, આ જીવ તરી ગયો. માટે આપણે તો મહાપુરુષોની છત્રછાયામાં એટલે આ એના જ્ઞાન રમણે આપણે તો સૌ કોઈ આનંદ કરવાનો છે. સદગુરુદેવની જય.